જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? મજામાં? તો અત્યારે થઈ ગઈ છે સાંજ અને હું વિચારતી હતી, વરસાદ હમણાં જ બંધ થયો છે તો હવે મેં વિચાર્યું કે હવે ધાબે જઈને જોવું તો પડશે કે કારણ કે ત્યાં બહુ બધા બળતણ પડેલા હતા જેના કારણે ત્યાં ડાટો લાગી જાય છે, ભૂંગળામાંથી પાણી નીચે નથી આવતું તો ધાબુ આખું ભરાઈ જાય પાણીનું. તો ચલો હું જોવા જાઉં છું તો તમને પણ દેખાડું ત્યાં હાલત શું થઈ હશે. ચલો તો આપણે જઈએ હવે દાદર ચડીને મેળી ઉપર. અહીંયા મેળી છે ઉપર અને જો આ છે ટેરેસ. પાણી નથી ભરાણું કારણ કે ડાટો બધો જે થયો હતો એ ગઈ વખતે મેં લઈ લીધો હતો, પણ તોય તે આપણે જોવું પડે કેવું થયું છે બધું એમ. અને જો અહીંયા ટેરેસ પર આવી એટલે પેલા સુગરીના માળા મેં આગળના વ્લોગમાં બતાવ્યા હતા, એ ઘણા ખરા મોટા નાખ્યા છે. જો આખો બની ગયો છે, આગળનો છે ને એ તો સરસ મજાના ઘર બનાવ્યા છે અને વાતાવરણ તમે અહીંયા જોઈ શકો છો ગામડાનું કેટલું મસ્ત છે, ઠંડુ ઠંડુ. અહીંયા નારિયેળી છે 2. આ મારી પાછળનું જે ઘર છે એ છે અને આ મારું ટેરેસ છે. અહીંયા બધા બળતણ જે પડેલા હતા એ બધા પલળી ગયા છે. અને જો આ ટેરેસ પર કેટલો મસ્ત ઠંડો પવન આવે છે અને ગામડાની તો મજા જ કંઈક અલગ હોય છે. ટાઢા વાતાવરણમાં જો હું ટેરેસ ઉપર આવી ગઈ છું અને હવે સાંજ થઈ ગઈ છે તો હું જઈશ હવે રસોડામાં રસોઈ બનાવવા માટે, કારણ કે ખાધા વગર તો ચાલશે નહીં. જો મસ્ત મસ્ત ફુલકા રોટલી રેડી થઈ ગઈ છે. આજે તો મારા હસબન્ડ માટે જ ખાલી રોટલી બનાવવાની છું, મારા માટે નથી બનાવવાની. મારા માટે ભાત છે બનાવેલા, દહીં અને ભાત ઉકાળવાની છું. અને અહીંયા શાક મૂક્યું છે એક બાજુ, એટલે બધી રસોઈની તૈયારી થઈ જાય ને એટલે પાછો વિડીયો ચાલુ કરીને તમને બતાવો. બરાબર? તો આપણી રોટલી રેડી થઈ ગઈ છે. હવે ફટાફટી 4-5 રોટલી બનાવવાની છે આજ તો મારા હસબન્ડ માટે. તો રસોઈ એકદમ મસ્ત રીતે રેડી થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો આ છે મસ્ત મસ્ત વઘારેલા ભાત. એકદમ સાદા જ ભાત બનાવ્યા છે કારણ કે મારે એને દહીં હાથે ખાવાના છે. દહીં તો ફ્રીજમાં ભૂલાઈ ગયું અને પછી અહીંયા છે શાક ટીંડોરાનું. આ ખાલી મારા હસબન્ડ માટે જ કર્યું છે, મારા માટે તો ખાલી ભાત અને દહીં. અને આમાં છે મસ્ત મસ્ત રોટલી. બપોરનું મગનું શાક પડ્યું છે અને ખાવું હશે તો ખાશે. અને અહીંયા છે મસ્ત ખાટી ખાટી છાશ અને આ છે પાણી. પાણી છાશમાં એડ કરવા માટે ને પીવા માટે છેલ્લે ભરી લીધું છે. તો હવે અમે લોકો બેસી જઈએ જમવા માટે. તમને આજનો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આવતા વ્લોગમાં ફરી મળશું, ત્યાં સુધી બાય બાય, ટેક કેર.